સ્વાધ્યાય 11.1 ક્વેશ્ચન નંબર 1 શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ 10 સેમી છે, તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। તો અહીં શું આપેલું છે? સૌથી પહેલાં જોઈએ તો વ્યાસ આપેલું છે, વ્યાસ ઓકે, વ્યાસ કેટલું છે? 10.5 સેમી છે ઓકે, 10.5 સેમી શું છે? વ્યાસ છે। અને ત્રાંસી ઊંચાઈ આપેલી છે, કેટલી આપેલી છે? અહીંયા એલ બરાબર કેટલી છે? 10 સેમી આપેલું છે। એના પછી ત્રિજ્યા શોધવાનું છે આપણે, તો ત્રિજ્યા એટલે કે આર બરાબર વ્યાસ ભાગ્યા 2, વ્યાસ કેટલું આપેલું છે? 10.5 ભાગ્યા 2 આપેલું છે, સેમી થઈ જશે ઓકે। શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું છે સૂત્ર? પાઈ આર એલ આપેલું હોય છે, પાઈ આર એલ બરાબર 22/7 ગુણાકારમાં બરાબર, પાઈ બરાબર કેટલા લેવાનું છે? 22/7 અને આર બરાબર કેટલું છે? આ છે 10.5 ભાગ્યા 2, એલ બરાબર કેટલા આપેલું છે? 10 આપેલું છે। 22/7 ગુણાકારમાં 10નું ગુણાકાર કરીએ આમાં એ 10.5માં, તો એ પોઈન્ટ હટી જશે, કેમ કે પોઈન્ટની પાછળ એક જ અંક છે, અહીંયા પણ એક 0 છે, એટલે ગુણાકાર કરીશું તો કેટલા થઈ જશે? અહીંયા 105 થઈ જશે બરાબર। 10નું ગુણાકાર 10.5થી કર્યું તો 105 આવ્યા, ભાગાકારમાં 2। હવે આપણે ઉડાવી દેવાનું છે આ 7 એકા 7 બરાબર, 3 × 7 = 35, આ 37 ઉડી ગયા છે, આ ઉડાવી નાખો, 2 એકા 2 અને 2 એકા 2, 11 × 15 થાય છે, 15 એકા 15 બધી 1, 15 એકા 15 અને 1 16 થાય છે, કેટલા થયા? 165 સેમી સ્ક્વેર થઈ જશે ઓકે। જોઈએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 165 સેમી ની 2 છે ઓકે। ક્વેશ્ચન નંબર આપણે 2 જોઈએ। ક્વેશ્ચન નંબર 2 આપેલું છે, જેની ત્રાંસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો। તો ક્વેશ્ચન નંબર 2માં શું આપ્યું છે? એલ, ત્રાંસી ઊંચાઈ એટલે એલ આપેલું છે, કેટલા આપેલું છે? 21 મીટર આપેલું છે, અને પછી વ્યાસ આપેલું છે, વ્યાસ કેટલું છે? 24 મીટર આપેલું છે ઓકે। તો આપણે ત્રિજ્યા લેવાની છે, ત્રિજ્યા બરાબર આર બરાબર શું થાય છે? વ્યાસ ભાગ્યા 2, વ્યાસ કેટલા છે? 24 છે, અને ભાગ્યા 2 કેટલા થઈ જાય? 2થી ભાગાકાર કરીએ તો 12 થઈ જશે, 12 મીટર થાય છે ઓકે। અહીંયા બોલે છે શંકુની કુલ પૃષ્ઠફળ, શંકુનું કુલ પૃષ્ઠફળ કેટલા થાય છે? શંકુનું કુલ પૃષ્ઠફળ એટલે થઈ જશે આપણી પાસે પાઈ આર પ્લસ એલ થાય છે ઓકે। 22/7 ગુણાકારમાં 12, 21 + 12 મીટરની 2 બરાબર, પછી લખીશું તો પણ ચાલશે। અહીંયાથી જો તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને 1 થી પાર્ટ 10 સુધીનો વિડીયો અને પ્લેલિસ્ટની લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના છે। હવે 22/7 અહીંયા ગુણાકારમાં 12, આ બંનેને ઉમેરીએ તો કેટલા થઈ જાય? 2 અને 1 3, 1 અને 2 3, 33 થયા। હવે આપણે શું કરવાનું છે? બધાનો ગુણાકાર કરી લેવાનું છે, તો હું રફમાં ગુણાકાર કરીશું, તો ગુણાકાર કરી લીધું છે, કેટલા આવશે? 8712, ભાગાકારમાં કેટલા આવશે? 7 બરાબર,
પછી આપણે શું કરવાનું છે, ભાગાકાર કરી લેવાનું છે। તો ભાગાકાર કરીને ત્યારે બતાવીશ। તો ભાગાકાર કરી લીધું છે। કેટલા આવ્યા છે અહીંયા 1244.57 આવે છે મીટરની 2 ઘાત। ઓકે, તો લખીએ શંકુની કુલ પૃષ્ઠફળ કેટલા છે, 1244.57 મીટરની 2 ઘાત છે। ત્રીજો દાખલો જોઈએ। તો ત્રીજો દાખલો છે, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેમીની 2 ઘાત અને તેની ત્રાંસી ઊંચાઈ 14 સેમી છે। આ શંકુની પહેલું છે પાયાની ત્રિજ્યા અને બીજું છે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો। તો ત્રીજામાં આપેલું છે ત્રાંસી ઊંચાઈ કેટલી આપેલી છે, અહીંયા 14 સેમી આપેલી છે અને ક્ષેત્રફળ પણ આપેલું છે। તો લખીએ પહેલું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલા આપેલું છે, 308 સેમીની કેટલી ઘાત આપેલી છે, 2 ઘાત આપેલી છે। ઓકે, તો એનું સૂત્ર શું થાય છે, πr/l થાય છે અને 308। ઓકે, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર πr/l છે, બરાબર। તો પછી શું કરીએ, આપણે અહીં આપણે મૂકવાનું છે 22/7। r બરાબર કેટલા આપેલું છે, r બરાબર આપેલું નથી, l બરાબર આપેલું છે 14। ઓકે, બરાબર 308 બરાબર r બરાબર 308। આ બધી સંખ્યા ત્યાં જશે, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે આવી જશે। ઉપર કોણ છે, 14 પણ છે, બરાબર। 2થી ભાગાકાર કરી 7થી ભાગાકાર કરીએ, 7 દૂ 14 અને પછી આપણે આમાં ભાગાકાર કરીએ તો કેટલા થાય છે, 22 એકા 22, 8 વધ્યા, 22 ચોક 88 થયા, બરાબર। 22થી ઉડાવી નાખ્યા છે। હવે 2થી ભાગાકાર કરશો કેટલા આવશે, 7। તો r બરાબર કેટલા આવ્યા છે, અહીંયા 7 આવ્યા છે। ઓકે, 7 સેમી લખીશું। એના પછી શું કરવાનું છે, બીજો શોધવાનું છે। બોલે છે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો કેવી રીતે શોધી શકાય, તો એ સૂત્ર થાય છે શું, πr/l થાય છે। ઓકે, તો આપણે અહીંયા જોઈએ કેટલા છે, 22/7, r બરાબર 7 છે, ગુણાકારમાં 7 પ્લસ એ છે l બરાબર કેટલા છે, 14। ઓકે, 7થી 7 ઉડી ગયા, 22 ગુણ્યા એ કેટલા થાય છે, 21 થાય છે। 22 એકા 22 બધી 2, 22 દૂ 44, 44 અને 2 46 એની 462 સેમીની 2 ઘાત થાય છે। ઓકે, તો લખીએ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર 462 સેમીની 2 ઘાત છે। ઓકે, ચોથું જોઈએ। તો ક્વેશ્ચન નંબર 4 આપેલું છે, શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે, ઊંચાઈ આપેલી છે અને તેના પાયાની ત્રિજ્યા 24 મીટર છે અને r બરાબર આપેલું છે। તો તંબુની ત્રાંસી ઊંચાઈ શોધો। બીજું છે 1 મીટરની 2 ઘાતના ₹17 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો। તો ક્વેશ્ચન નંબર 4 આપેલું છે, r બરાબર કેટલા આપેલું છે, 24 મીટર આપેલું છે અને ઊંચાઈ જે છે, ઊંચાઈ એટલે કે h બરાબર 10 મીટર આપેલું છે, બરાબર। શંકુનું જે ક્ષેત્રફળ હોય છે એમાં શું હોય છે, એનું સૂત્ર છે πr/l। l તો આપેલું નથી, તો કેવી રીતે શોધી શકાય, તો સૌથી પહેલાં આપણે l શોધીએ। તો lનું સૂત્ર શું છે, l² બરાબર r² પ્લસ h²। r બરાબર કેટલા આપેલું છે, 24 આપેલું છે, તો 24 લખીએ, એની જગ્યાએ 2 ઘાત છે એટલા માટે 2 ઘાત, h ની જગ્યાએ 10, 10ની 2 ઘાત।
બરાબર। અહીંયા કેટલા થઈ જાય 576, 24નું વર્ગ કરીએ તો 576 અને 10નું વર્ગ કરીએ તો 100 થઈ જાય। બંનેનું સરવાળો કરીએ તો 676 થાય છે। એલ સ્ક્વેરનું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? આનું વર્ગમૂળ થાય છે 26, બરાબર। 26નું વર્ગ છે 676। ઓકે, પછી આપણે આગળ શોધીએ। આ પહેલું છે આપણું। હવે બીજું બોલે છે શું? બીજું બોલે છે શંકુ આકારના તંબુ વપરાતા કાપડનું ક્ષેત્રફળ। તો લખીએ શંકુ આકારના તંબુમાં વપરાતા કાપડનું ક્ષેત્રફળ। ઓકે, બરાબર। શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે? πr_l થાય છે। શું થાય છે? πr_l થાય છે, બરાબર। 22/7, r બરાબર 24 આપેલું છે અને l બરાબર 26 આપેલું છે। ઓકે, તો અહીં બધાના ગુણાકાર કરવાનું છે, તો ગુણાકાર હું કરી લઈશું। તો બધાના ગુણાકાર કર્યા છે તો કેટલા આવે છે? 13,728 આવે છે। ભાગાકારમાં 7 છે। મીટરની 2 ઘાત લખીશું। ઓકે, હવે 1 મીટરની 2 ઘાત કાપડની કિંમત બરાબર 70,000। તો આપણી પાસે કેટલા છે? 13,728 ભાગ્યા 7 મીટરની 2 ઘાત કાપડની કિંમત બરાબર ₹70 ગુણાકારમાં 13,728 ભાગાકારમાં 7 બરાબર। આ ઉડાવી નાખો તો કેટલા થઈ જાય? 10, 10નું ગુણાકાર કરીએ તો 1,37,780 આવશે। તો આપણે લખીએ તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો ખર્ચ ₹1,37,780 થાય। ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। વિડીયો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળે બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।